આજે હું લઈને આવી છું વેલેન્ટાઇન સ્પેશિયલ રેસીપી અને એ રેસીપી છે ચીઝી હાર્ટબીટ કટલેટ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરત થી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ધ્યાનથી નોંધી લો ચીઝી હાર્ટબીટ કટલેટની રેસીપી. ચીઝી હાર્ટબીટ કટલેટ બનાવવા માટે અડધી વાટકી ઝીણી કાપેલી ફણસી, અડધી વાટકી ઝીણું કાપેલું ગાજર, અડધી વાટકી બાફેલા વટાણા ને સાતળી દેશું. એક પેનમાં 2 ચમચી તેલ લઈ ફણસી, ગાજર નાખી સાતળી લેશું. પહેલા આને 2 થી 3 મિનિટ ચડવા દેશું. 2 મિનિટ સાતરાઈ ગયા બાદ બાફેલા વટાણા નાખી દેશું. બાફેલા વટાણા મેં પાછળથી નાખ્યા છે. હવે 1 ચમચી મીઠું નાખ્યા બાદ બધા શાક હલાવી દેશું જેથી શાક બરાબર ચડી જાય. ફણસી, ગાજર અને વટાણા સાતળીને તૈયાર છે, તો હવે તેને ઠંડુ પડવા દેશું. હવે ચીઝી હાર્ટબીટ કટલેટના માવો બનાવવાની તૈયારી કરીશું. 4 નંગ બાફેલા બટાકા છે જે મેશ કરેલા છે. બટાકાને આ બાઉલમાં કાઢી નાખશું. ત્યાર પછી સાતળેલા ફણસી, ગાજર અને વટાણા એડ કરી નાખશું. ત્યારબાદ 1 વાટકી ઝીણી કાપેલી કોથમીર, અડધી વાટકી પૌવા બાઇન્ડિંગ માટે, અડધી વાટકી પનીર. હવે માવાને બરાબર મિક્સ કરી દેશું. હવે ટાઈમ થયો મસાલાનો. 1 ચમચી મીઠું, 2 ચમચી લીલા આદુ મરચાની પેસ્ટ, 2 ચમચી તલ, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને 2 ચમચી દળેલી ખાંડ. આ બધું મિક્સ કરી હલાવી દેશું. ફરીથી માવો બનીને તૈયાર છે, તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખી ફરી માવો હલાવી દેશું. તો તૈયારી કરીશું ચીઝી હાર્ટબીટ કટલેટ બનાવવાની. બ્રેડ ક્રમ્સ, મોઝરેલા ચીઝના દાણા. બ્રેડ ક્રમ્સને થાળીમાં ભભરાવી કટલેટનું મોલ્ડ મૂકી દેશું. ત્યાર પછી મોલ્ડમાં માવો અડધો ભરી ઉપર મોઝરેલા ચીઝના દાણા, ત્યારબાદ ફરીથી માવો ઉપર એડ કરી આખું ફિલ કરી દેશું. ત્યાર પછી બંને તરફ બ્રેડ ક્રમ્સ લગાવી મોલ્ડમાંથી કાઢી નાખશું. ફરીથી એકવાર શીખીએ. અડધો માવો લઈ બરાબર દબાવીને ભરી લેશું પહેલા. ત્યારબાદ મોઝરેલા ચીઝના દાણા, પછી ફરીથી થોડો માવો ઉપર લઈ પૂરેપૂરું ફિલ કરીને ભરી દેશું. માવો ફિલ થયા બાદ આ મોલ્ડને બંને તરફ બ્રેડ ક્રમ્સમાં બરોબર રગડોડી દેશું ને હવે મોલ્ડમાંથી કાઢી નાખશું. તો તૈયાર છે ચીઝી હાર્ટબીટ કટલેટનો શેપ. હવે તૈયારી કરીશું ફ્રાય કરવાની. આ બાઉલમાં અડધી વાટકી મેદો અને અડધી વાટકી કોર્નફ્લોર લઈ સ્લરી બનાવેલી છે. કટલેટ લઈ સ્લરીમાં ડુબાવી બ્રેડ ક્રમ્સમાં રગદોળી બધી તરફ રગદોળીને તેલમાં ફ્રાય કરવાની છે. એક પછી એક બધી કટલેટને ફ્રાય કરી દેશું. કટલેટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેશું. કટલેટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો આપણે કાઢી નાખશું. કટલેટ ફ્રાય થઈને તૈયાર છે, તો ટાઈમ થયો પ્લેટરનો. તૈયાર છે ચીઝી હાર્ટબીટ કટલેટ. જુઓ કેટલી મસ્ત ક્રન્ચી અને અંદરથી ચીઝી અને સોફ્ટ. તો હવે ટેસ્ટ કરીએ ખજૂર આંબલીની ચટણીની સાથે.
છે મારું વેલેન્ટાઇન સ્પેશિયલ પ્રેઝન્ટેશન. મેં તો મારા પાર્ટનર માટે વેલેન્ટાઇન સ્પેશિયલ રેસીપી બનાવી લીધી. તમે શું બનાવશો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી ડિફરન્ટ અને અલગ અલગ વાનગી જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.